આગળનો પ્રશ્ન પૂછેલો છે નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ ઉપર. તો કે નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ્સ કે જેની રચના નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ એક્ટ અંતર્ગત કરવામાં આવેલી છે 1971ના, મતલબ કે આ એક સ્ટેચ્યુટરી બોડી છે. તો એની અંદર 2002ની અંદર સુધારો કરવામાં આવેલો હતો. તો એના અંતર્ગત આ નોર્થ ઇસ્ટ કાઉન્સિલ જે બનાવવામાં આવેલી છે એના સભ્યો કયા કયા હોય છે, કયા કયા જે છે એના સભ્યો હોય છે. તો કે કોન્સ્ટિટ્યુઅન્ટ સ્ટેટ, આ નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલના જે રાજ્યો જે છે એ રાજ્યના ગવર્નર જે છે એ બધા એના સભ્યો હોય છે. જેટલા પણ રાજ્ય છે એ બધા રાજ્યના ગવર્નર, બધા રાજ્ય એટલે કે નોર્થ ઇસ્ટર્નના જે બધા રાજ્ય એના ગવર્નર, રાજ્યપાલ એના સભ્યો હોય છે. તો પહેલું વિધાન સાચું છે. એ રાજ્યો જે છે નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલના રાજ્યો, એના ચીફ મિનિસ્ટર, એના મુખ્યમંત્રીઓ જે છે એ પણ એના સભ્યો હોય છે. તો આ વિધાન પણ સાચું છે. રાષ્ટ્રપતિ દ્વારા 3 સભ્યો જે છે એને નોમિનેટ કરવામાં આવે છે, એ પણ આ NEC જે છે એના સભ્યો હોય છે. તો એ વિધાન પણ સાચું છે. અને હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ભારતના ગૃહમંત્રી જે છે એ આના સભ્યો હોય છે. તો એ વિધાન પણ સાચું છે. હકીકતમાં પહેલા 3 તો સાચા છે જ તે. હવે અહીંયા મોસ્ટ એમ્પી વસ્તુ હું શબ્દોનો ખેલ સમજો. આ ચોથું જે છે ને એને UPSC ખોટું પણ કહી શકે. કઈ રીતે? કારણ કે હોમ મિનિસ્ટર જે છે ને એ એના સભ્ય નથી હોતા, એ તો હકીકતમાં એને હેડ હોય છે, એ તો હકીકતમાં એના અધ્યક્ષ હોય છે. અને આ પ્રશ્ન શું પૂછેલો છે? મેમ્બર્સ. તો UPSC ઘણી બધી વાર આ શબ્દોની રમત પણ ખેલી શકે છે, શબ્દોનો રમત પણ રમી શકે કે ભાઈ અમે તો ખાલી મેમ્બર્સને પૂછ્યું, અમે હેડની ક્યાં પૂછવી છે, બરાબર? તો કે મેમ્બર તો આ ઉપરના 3 જ હોય છે ખાલી, આ તો જે છે એના શું હોય છે? હેડ હોય છે, બરાબર? તો આવી રીતે વાંધા અરજી જે છે એ પણ નાખી શકાય છે. પણ તું આવડા તો કંઈ વાંધા અરજીને એ બધું લેતા નથી. પણ ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું કે આ જે છે એના સભ્યો હોય છે અને હોમ મિનિસ્ટર, ગૃહમંત્રી જે છે એ શું હોય છે? એના હેડ હોય છે, પ્રમુખ હોય છે.